નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો. બાષ્પીભવન. આ બધી વસ્તુ જો વ્યવસ્થિત ભણ્યા હોય તો એમ થાય કે ભાઈ બાષ્પીભવન નથી થયું. બાકી જો અત્યારે કઈ યાદ ન હોય આગળનું ચેપ્ટરનું તો બધે એમ કહીએ આપણે કે બાષ્પીભવન થઈ ગયું, બાષ્પીભવન એટલે ઉડી જવું. હવે સામાન્ય એક ઉદાહરણ તમને આપી દઉં એટલે બાષ્પીભવન વિશે ખબર પડી જાય. તો ભાઈ પાણી ભરેલું બીકર લીધું હોય, ચાઇના ડીશ એક લઈ લો. માનો કે એક મોટું પાત્ર છે, એ પાત્રમાં પાણી ભરી દીધું અને તડકે મૂકી દીધું. આ પાણી છે એ તડકાને લીધે, સૂર્યના પ્રકાશના કારણે અથવા કોઈ પણ સંજોગોમાં આને 100°C સુધી તાપમાન અથવા તો એના નજીક પહોંચી ગયું અને પાણીના ઉપરની સપાટીના જે કણ છે એ હલકા થઈ અને વાતાવરણમાં ઉપર ચડવા લાગે. આ છે એ પાણીનું શું થાય કે વાયુમાં રૂપાંતરણ થયું. પાણી છે એનું શું થયું? વાયુમાં રૂપાંતરણ. આ ઘટના છે એને આપણે શું કહીએ? બાષ્પીભવન. સામાન્ય વ્યાખ્યા છે, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ઘટનાને અથવા તો પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. ખાસ યાદ રાખવાનું છે, શું કીધું કે ઉત્કલન બિંદુ છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ઘટનાને અથવા પ્રક્રિયાને શું કહીએ? આપણે બાષ્પીભવન કહીએ. વ્યાખ્યા તમારી સામે છે, બુકની અંદર પણ આપેલી છે, જોઈ લેવી. અહીંયા વ્યાખ્યા છે. હવે બાષ્પીભવનને અસર કરતા પરિબળો જો એની અંદર તમારે બાષ્પીભવનને અસર કરતા પરિબળો છે એની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, એની પણ આપણે ચર્ચા કરવાની છે. બાષ્પીભવનને અસર કરતા પરિબળો એટલે શું? આ બાષ્પીભવનની ઘટના તો થાય. બાષ્પીભવનની ઘટનામાં જ્યારે ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુનું રૂપાંતરણ થાય, એટલે કે પાણીના બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે જે ઘટના થાય એની ચર્ચા અહીંયા આપણે કરવાની છે. પણ એની અંદર પણ બાષ્પીભવન વિશે તો આપણે ભણ્યા, બાષ્પીભવન સમજી ગયા થોડું. પણ હવે એની અંદર અસર કરતા પરિબળો એટલે શું? બાષ્પીભવન જ્યારે થાય ત્યારે બાષ્પીભવન અસર શું કરે? બાષ્પીભવન ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય. આ સતત આખે ટૂંકમાં વર્ષ દરમિયાન પણ આ બધી પ્રક્રિયાઓ ચાલુ હોય. તમે શિયાળાની અંદર જોવો, શિયાળાની અંદર પણ કપડાઓ સુકાતા હોય, ઉનાળાની અંદર પણ કપડાં સૂકવો અને ચોમાસામાં કપડાં સૂકવો, તો બધીની સુકવવાની પ્રક્રિયા છે એની અંદર અલગ અલગ સમય દર જોવા મળે. બધી એક સાથે એક જ સમયમાં નથી સુકાતા. માનો કે શિયાળો હોય તો થોડોક પવનનો જો વધારે હોય તો બાકી પવન ન હોય તો વેલા ન સુકાય. ઉનાળામાં એનાથી વેલા સુકાઈ જાય. ચોમાસામાં તો સાવ સુકાય જ નહીં. આ બધી ઘટનાઓ છે અલગ અલગ સમય દર. તો ત્યાં પણ શું જોવા મળે? તાપમાનનો ફેરફાર જોવા મળે, હવાનો ગતિનો ફેરફાર જોવા મળે, સપાટી ઉપર પણ આધાર રાખતું જોવા મળશે. તો આ બધી બાબતોના કારણે પણ ફેરફાર તમને જોવા મળશે. તો એના આધારિત તમારે બાષ્પીભવનને અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરવાની છે. તો બાષ્પીભવનને અસર કરતા પરિબળો છે એની અંદર પણ એક પ્રવૃત્તિ તમને આપી દીધી કે એક બીકર અથવા કસનળી તમે લઈ લીધી, એની અંદર 5 ml પાણી લઈ લીધું અને તમે એને બારી પાસે મૂકી દો અથવા પંખાની નીચે મૂકી દો. પછી એક ચાઇના ડીશની અંદર તમારે પાણી ભરી દેવાનું છે. એને પણ આ રીતના તમારે કરવાનું છે. અને એક ખુલ્લી રાખેલ છે ચાઇના ડીશ છે, એની અંદર પાણી ભરી અને તેને તમારે શું કરવાનું છે કે વર્ગમાં કબાટની ઉપર અથવા છાજલી ઉપર મૂકી દેવાનું છે અને જોવાનું છે કે એમાં શું થાય, કઈ પ્રકારની પરિસ્થિતિઓ થાય. આ બધી પરિસ્થિતિઓ આધારિત તમને થોડીક ખબર પડશે કે અલગ અલગ જગ્યાએ વાસણને તમે મૂક્યા એટલે પાણી છે એ બાષ્પીભવનની પણ સ્પીડમાં પણ વધઘટ જોવા મળી. આ બધી અસરો છે એના આધારિત પણ ઘણી બધી અસરો જોવા મળી. તો સામાન્ય પહેલા તમને એક વસ્તુ એ સમજાવું કે માનો કે કોઈ બીકરની અંદર અથવા કસનળી તો તમારી શું હોય? આવી રીતના ઝીણી હોય અને લાંબી હોય. આ રીતના તમારી કસનળી તમને જોવા મળે. તો આની અંદર તમે પાણી ભર્યું અને એક ચાઇના ડીશ છે એની અંદર તમે પાણી ભર્યું. આમાં અને એમાં પાણી છે એનું બાષ્પીભવન થવાનો સમય દર છે એમાં ફેરફાર હોય કે ન હોય એ જોવા મળે તમારે
નરી આંખે જોઈ શકો. તો આની અંદર છે એ પાણીનું બાષ્પીભવન થવા માટે વાર લાગશે, આમાં વહેલું થશે. તો આ શું થયું કે સપાટી વધઘટ રહી ને, અહીંયા સપાટી ઓછી મળે, અહીંયા સપાટી વધારે મળે, તો સપાટીનો ફેરફાર છે. સપાટીને કારણે તો સપાટીનું ક્ષેત્રફળ અથવા તેના વિસ્તારમાં બાષ્પીભવનનો દર વધે ને ત્યારે પણ શું થાય, આ ઘટના જોવા મળે. તો તાપમાન વધવાથી વધુ ને વધુ કણો છે એ પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય અને તેથી શું થાય, બાષ્પીભવન વધુ થાય. તો આની અંદર તમને એક ઉદાહરણ એવું આપેલું છે કે પંખાની નીચે મૂકો અથવા બારી. તો પંખાની નીચે શું થાય કે તાપમાન છે ને એ ઓછું હોય, કારણ કે હવા ઠંડી ફેંકતું હોય પંખો. પણ બારી નજીક રાખવામાં આવે તો ત્યાં શું થાય, સૂર્યનો કોન્ટેક્ટ હોય, ત્યારે સૂર્યપ્રકાશના કિરણો ડાયરેક્ટ રકાબીની અંદર પડશે, એટલે શું થશે કે તાપમાનમાં ફેરફાર થાય ત્યારે પણ ગતિ ઉર્જામાં ફેરફાર તમને જોવા મળશે. અને પાણીમાં રહેલ જે બાષ્પ છે એની શું કહેવાય, આ તો વ્યાખ્યા આવી ગઈ. એક આ સપાટીનો ફેરફાર એ સમજી ગયા. પછી પેલા આપણે ખાલી બાષ્પીભવનને અસર કરતા પરિબળો જોઈ લઈએ. એક બ્લેન્ક લઈ લો એટલે તમને વધારે ખબર પડે. એક આપણે જોયું, શું જોયું હતું કે ભાઈ સપાટીનું ક્ષેત્રફળ. પછી ત્યારબાદ શું આપણે કીધું, તાપમાનમાં વધારો થાય અથવા ઘટાડો થાય. તાપમાનમાં વધારો, આ બંનેના કોન્સેપ્ટ તો સમજી ગયા કે નથી સમજ્યા? ન સમજ્યા હોય તો પાછું કહેજો, સમજાવી દઈશ. અને ભેજની માત્રામાં શું થાય, ઘટાડો થાય. હવે ભેજની માત્રાનું ઉદાહરણ આપું ને, તો ભેજની માત્રામાં તમને સામાન્ય એક ઉદાહરણ આપું કે ચોમાસું છે. ચોમાસું, આ ચોમાસાની અંદર તમે કપડાં સૂકવો અને ઉનાળામાં અગાસી ઉપર તમે કપડાં સૂકવાવો, તો સૌથી વધારે ક્યારે સુકાશે કપડાં વહેલા? તો કે ભાઈ ઉનાળાની અંદર જ્યારે પવન વધારે હશે અને વરસાદ નહીં હોય, એટલે કે વાતાવરણની અંદર ભેજની માત્રા અહીંયા ઓછી હશે અને ઉનાળામાં ભેજની માત્રા ઓછી જોવા મળશે. ચોમાસાની અંદર શું થાય, ભેજની માત્રા વધી જાય, એટલે કપડાં તરત સુકાતા નથી. એટલે બાષ્પીભવન, જો કપડાની અંદર શું હોય, પાણીનો ભેજ હોય, પાણીનો ભેજ છે એનું શું થાય, બાષ્પીભવન થાય તો કપડાં સુકાય, બાષ્પીભવન ન થાય તો કપડાં સુકાતા નથી. એટલા કારણે તમને શું જોવા મળશે કે ચોમાસાની અંદર તમારે કપડાં સુકવવામાં વાર લાગશે અને અહીંયા ઉનાળામાં તમારા કપડાં છે એ તરત જ સુકાઈ જશે. સમજાઈ ગયું? હવે ત્યારબાદ તમારે એક હતું કે ભાઈ એક હજી તમારે શું બાષ્પીભવનને અસર કરતા પરિબળો ઘટે છે, એ છે પવનની ઝડપમાં વધારો. પવનની ઝડપમાં વધારો. અહીંયા તમારે પવનની ઝડપ માટે એક ઉદાહરણ લેવું હોય તો કપડાં છે એ માનો કે કોઈ એવી તમે ઘરની અંદર સૂકવી દો અને બહાર સૂકવો. બહાર સૂકવો ત્યાં પવન વધુ હોય, અહીંયા અંદર છે એ પવન ઓછો હોય. જો ઘરની અંદર સૂકવા અને જો પંખો ચાલુ કરવામાં આવે તો વહેલા સુકાય, પણ પંખો જો બંધ હોય તો મોડા સુકાય. તો આ એક ઉદાહરણ થઈ ગયું તમારે. એટલે પેલું હતું એ શું હતું, તો કે ભાઈ સપાટીનું ક્ષેત્રફળ, પછી તાપમાનમાં વધારો, પછી ભેજની માત્રામાં ઘટાડો, અને પવનની ઝડપમાં વધારો. આ બધી બાબતોને યાદ રાખો એટલે તમને ખબર પડી જાય. હવે બાષ્પીભવનને અસર કરતા પરિબળો તો કે 4 પ્રકારના જોવા મળશે. તમારી બુકની અંદર પણ 4 આપેલા છે ને આપણે 4 જ યાદ રાખવાના છે, એનાથી વધારે જોવાનું નથી. ત્યારબાદનો ટોપિક છે આ ની અંદર જ ભેજ કોને કહેવાય એની વ્યાખ્યા તમારી બુકની અંદર આપેલી છે. તો કે ભાઈ હવામાં રહેલ પાણીની બાષ્પની માત્રાને શું કહેવાય, ભેજ કહેવાય.
જ્યારે હવામાં પાણીના કણો છે એની માત્રામાં પહેલેથી જ વધુ હોય ત્યારે બાષ્પીભવનનો દર શું થાય ઘટી જાય અને વધુ પડતા પવનના કારણે પણ બાષ્પના કણો છે પવનની સાથે ઉડી જાય છે એટલે એની આસપાસ પણ પાણીની બાષ્પની માત્રા પણ શું થાય ઘટતી જતી જોવા મળશે. જો અહીંયા તમને આપી દીધું તાપમાન પછી સરફેસ એરિયા એટલે કે સપાટીનું ક્ષેત્રફળ, તાપમાનમાં વધારો તો બાષ્પીભવન વધારે અને હ્યુમિડિટી એટલે કે ભેજની માત્રા છે, ભેજની માત્રા ઉપર પણ આધાર રાખે અને વિન્ડ સ્પીડ એટલે કે પવનની ઝડપ, આ વસ્તુ છે. ત્યારબાદ છે એ બાષ્પીભવન ને એક બે ટોપિક છે એ તમારે લઈ લે પછી છે એટલે તમારા 2+ જોવા મળશે. નાના ટોપિક છે લઈ લે. બાષ્પીભવનના કારણે ઠંડક કેવી રીતના અનુભવાય? જ્યારે બાષ્પીભવન થાય ને ત્યારે ઠંડક તમે અનુભવી. શું થાય? બાષ્પીભવન ના કારણે શું થાય? ઠંડક અનુભવાય. તો એની અંદર તમને એક વાત કરું તો અટાણે ઉનાળાનું જ્યારે હોય ને ઉનાળો હોય ને ત્યારે બાષ્પીભવન થતું હોય ત્યારે તમને માનો કે તમારા શરીરની અંદર ગરમી થાય અને ગરમી થાય ત્યારે તે તમે જો સુતરા કાપડ પહેરેલું હોય, તમે કોઈ પણ કપડાં પહેરેલા હોય ત્યારે શું થાય કે ગરમી છે એના દ્વારા શોષણ પામે. એ શોષણ પામે એટલે જો કોઈ થોડીક ઠંડી પવનની લહેર આવે અને તમારા કપડાં સુકાવાની શરૂઆત થાય ત્યારે શું થાય? ભેજ બાષ્પીભવન થવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ હોય ત્યારે તમને ઠંડક અનુભવાય. એના આધારિત પણ તમે સમજી શકો અથવા તમને એક તમારી બુક પ્રમાણે જાઓ તો એક એસીટોન નખ સાફ કરવા માટે જે નખની પોલિશ હોય નખની નેલ પોલિશ હોય એને તમે સાફ કરવા માટે છોકરીઓ વધારે ઉપયોગમાં લેતી હોય તો એને ખબર હશે કે એ જે એસીટોન છે એ તમારે હથેળીમાં રાખશો ત્યારે શું થશે કે થોડીક વારમાં વાતાવરણમાં તે ઉડી જાય. તે શું થાય? બાષ્પીભવન થાય ત્યારે પણ તમારા હાથની હથેળી ઉપર તમને શું થાય? ઠંડક અનુભવતી જોવા મળશે. તો આના આધારિત તમને ખબર પડે કે શા માટે બાષ્પીભવન જરૂરી છે. પછી હજી એક તમને એક ઉદાહરણ આપું તો એક એવું છે કે ઉનાળાના દિવસોમાં તમે છત ઉપર શું કરો કે ખુલ્લી જગ્યા ઉપર પાણીનો છંટકાવ કરો, પાણી છાંટો એટલે શું થાય? તમને ઠંડક અનુભવાય. માનો કે જમીન વધારે તે ગરમ થઈ ગઈ હોય તેના ઉપર તમે પાણી છાંટો તો પાણીનું શું થાય? બાષ્પીભવન થાય. જ્યારે પાણીનું બાષ્પીભવન થાય ત્યારે તે ઠંડક આપે કારણ કે ગલનગુપ્ત ઉષ્મા તેની ઉપયોગમાં તે લેતું જોવા મળશે. તો એના આધારિત તે શું થશે કે તે તમને ઠંડક અપાવશે. ગરમીના દિવસોમાં જો પછી એક ટોપિક એવો આપેલો છે કે સુતરાઉ કપડાઓ પહેરવામાં આવે તો સુતરાઉ કપડાનું પણ એ જ ઉદાહરણ હતું. સુતરાઉ કપડા કારણ કે તે શું કરશે કે ગરમીનું વધારે શોષણ કરશે. માનો કે તમારા શરીરની અંદરથી નીકળેલી ગરમી છે જે પાણી સ્વરૂપે નીકળે છે અને એનું શોષણ કોણ કરશે? સુતરાઉ કાપડ તરત કરી લે અને તે શોષણ કરીને ડાયરેક્ટ છે વાતાવરણની અંદર શું કરશે? વાતાવરણમાં છોડી નાખશે. એટલે તે બાષ્પીભવનની પ્રક્રિયા થશે એના દ્વારા તમારા શરીરને શું થાય? ઠંડક અનુભવાશે કે જેથી તમે તે ઠંડુ લાગે. અને ત્યારબાદ છેલ્લો એક ટોપિક એવો છે કે બરફ જેવા જે ઠંડા પાણીનો ભરેલો ગ્લાસ છે એક ગ્લાસ તમે લો એની અંદર શું કરશો? બરફ ભરી દેશો, બરફ ને પાણી ભરી દેશો. આ બરફને તમે જ્યારે આ ગ્લાસની અંદર ભરેલો હશે ત્યારે શું થાય કે એની બહારની સપાટી ઉપર તમને શું જોવા મળશે? પાણીના બિંદુઓ જોવા મળશે. આ રીતના થોડીક વારમાં કોઈ ઠંડી પાણીની બોટલ તમે દુકાનેથી લીધી હોય અથવા સોડાની બોટલ લો તે બહાર તમે મૂકી દો તો શું થાય કે તે ઠંડી પડે ને એટલે આપોઆપ એની બહારની સપાટી પર ભેજ જોવા મળે, પાણી જોવા મળે. એ શું થાય? માનો કે વાતાવરણની અંદર છે ને વાતાવરણમાં ભેજ તો ઘણી માત્રામાં છે. સમજણ? આ સમજી લો કે આ ભેજ છે પણ જ્યારે આ સપાટી છે બરફવાળી એ સપાટી ઠંડી પડે એટલે કે આ ભેજ છે ને ઠંડો પડશે. એ ઠંડો ભેજ થાય ને એટલે ડાયરેક્ટ તે શું થાય? પાણીમાં રૂપાંતરિત પામે.
એટલે ઉલટી પ્રક્રિયા અહીંયા ત્યારે જોવા મળે કે વાયુનું ડાયરેક્ટ છે ને પાણીમાં રૂપાંતરણ એટલે કે સંઘનન આપણે કહી શકીએ એક પ્રકારનું સંઘનન થાય એટલે તે પાણીના મોતીઓ સ્વરૂપે બિંદુ સ્વરૂપે અહીંયા તમને સપાટી પર જોવા મળશે. ક્યાંયથી તે પાણીની બોટલ અથવા કાચના ગ્લાસની બહાર નથી આવ્યું પાણી, પણ જે વાતાવરણમાં રહેલો ભેજ છે એ આ ભેજ સપાટીના સંપર્કમાં આવે એટલે તે ઠંડો પડી જાય. ઠંડો પડે એટલે કે સંઘનન થયું, ઠંડો પડ્યો એટલે પ્રવાહીમાં રૂપાંતરણ પામ્યું, એટલે તે પાણી સ્વરૂપે તમને ત્યાં જોવા મળશે. આ તમારો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો. આપણે જે આગળ શીખ્યા દ્રવ્યની પેલા લાક્ષણિકતાઓ શીખ્યા, પેલા એનો સ્વભાવ શીખ્યા, પછી લાક્ષણિકતા શીખ્યા, દ્રવ્યની 3 અવસ્થાઓ શીખ્યા, અને ત્યારબાદ આપણે જે દ્રવ્યના રૂપાંતરણ ઘન, પ્રવાહી અને વાયુમાં રૂપાંતરણ થાય ત્યારે જે તેની અંદર થાય એ ઘટનાઓ વિશે આપણે ચર્ચા કરી, અને છેલ્લે આપણે બાષ્પીભવન વિશે પણ અભ્યાસ કર્યો. અહીંયા સુધીનું તમારું ચેપ્ટર હતું. ત્યારબાદ છે એ સ્વાધ્યાયના અને બ્લુ પ્રશ્નોના જવાબ છે, તો એ તમે એક વખત નજર ફેરવી લેજો એટલે તમને વધારે આઈડિયા આવે કે કઈ રીતના શું જોવા મળશે, અને તેના જવાબ તમે જોઈ અને નોટ ડાઉન કરી લેશો. જો કોઈ ક્વેશ્ચન હોય અથવા કોઈ પણ એવું લાગે કે સર આ ટોપિક નવો પાછો ભણાવો અથવા પાછો એનો વિડીયો વ્યવસ્થિત અપલોડ કરો, હું પાછો વિડીયો એનો બનાવી નાખીશ. તમારે એના માટે શું કરવું પડશે? પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, પછી એના ઉપર લાઈક કરવું પડશે વિડીયોને, અને તમારે પછી એના ઉપર કોમેન્ટ કરવાની છે કે સર તમે આ પ્રકારનો આ ટોપિક પાછો રિવાઇઝ કરાવી દો, આ ટોપિક પાછો કરાવી દો, અથવા તો એના ઉપર સારો એવો વિડીયો અથવા એનિમેટેડ વિડીયો કોઈ બનાવવાનો હોય તો તમે મને સજેશન કરી શકો છો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું પણ ભૂલતા નહીં. અહીંયા સુધી આગળના વિડીયો તમે આ વિડીયો જે ચાલુ રહેશે એની અંદર તમે જોશો કે તમારા સ્વાધ્યાયના પ્રશ્નો અને બ્લુ પ્રશ્નો પણ અહીંયા તમારે જોવા મળશે. જો મેં તમને કીધું હતું કે આપણે AI જનરેટિવ ફોટા બનાવેલા છે, તો જો અહીંયા દબાણની અસર હેઠળ તમને બધી માહિતી આપેલી છે, તો તમે અહીંયા જોઈ શકશો કે દબાણની અસર હેઠળ જે વાયુ છે ને આ તમારો CO2 વાળો બરફ છે, જે સૂકો બરફ કહેવાય છે તે. ઓકે, ત્યારબાદ બાષ્પીભવનને અસર કરતા પરિબળો: તાપમાન વધવાથી, પવનની ઝડપમાં વધારો, હવાની ભેજની માત્રામાં ઘટવાથી, અને સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. અહીંયા ઠંડક વાળો કોન્સેપ્ટ આપેલો છે, માટલા વિશે પણ આપેલું છે, હથેળીમાં એસીટોન રાખો ત્યારે પણ છે, અને સૂતરા કપડાની અંદર જે આપણો પરસેવો શોષાય અને બાષ્પીભવન થાય ને ઠંડક અનુભવીએ એ પણ અહીંયા તમને આપેલું છે. ત્યારબાદ જે તમારી બુકની અંદર હવે આપેલું છે કે નથી આપેલું, લગભગ નથી આપેલું, એ કોન્સેપ્ટ કે દ્રવ્યની 3 અવસ્થા પછી ચોથી અવસ્થા અને 5મી અવસ્થા અહીંયા આપેલી છે, પ્લાઝ્મા અને બોન્સ-આઇન્સ્ટાઇન સંઘટન. એ તમારે ખાલી જાણકારી માટે છે, તો એક વખત નજર કરી લેજો અને આગળનો વિડીયો જોઈ લેજો. ત્યારબાદ માપ રાશિઓ જે આપેલી છે SI એકમો એ તમારી સામે છે, એક વખત નજર ફેરવી લો અને રિવિઝન કરી લેજો, અને આનો સ્ક્રીનશોટ પાડી રાખજો એટલે તમારે આગળ કામ લાગશે. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો, રોજિંદા જીવનમાં દ્રવ્યની ભૂમિકા, એ બધી તો એક્સ્ટ્રા માહિતી છે, એકવાર નજર ફેરવી લેજો. ઓકે, જો અહીંયા છેલ્લે તમારે આપી દીધું, ચેપ્ટર પૂર્ણ થઈ ગયું. ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાં એક વખત નજર ફેરવવાની છે. તો હવે વિડીયો શાંતિથી જોઈ એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો, અને મેં તમને એક વખત કીધું એ ફરી યાદ કરાવી દો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ છે ધર્મેશ. આપના માટે કાયમી માટે આ ચેનલ ઉપર હાજર છું. કોઈ પણ વસ્તુની ખબર ન પડે, કોન્સેપ્ટની ખબર ન પડે તો એક જ વખત કોમેન્ટ કરવાની, જવાબ મળશે અને મળશે.